जय माताजी मित्रों, जय गोपनाथ चैनल में आपનું स्वागत है। सब आम આપણે જે આમ દૃષ્ટાંત રૂપી વાતો કરી તો સાહેબ આપણને આમ આમ બહુ મગજની અંદર બહુ સમજવા મળે। બેનું આમ 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 ઝાડું મારતું હોય, ઘરની અંદર ઝાડું મારતું હોય, હાવરણી ને હાવરણો બે હોય, હાવરણી અને હાવરણો બે વસ્તુ આમ તો ખરેખર જોડ જ હોય। દી અને રાત, સ્ત્રી અને પુરુષ, માં અને બાપ, આ બધી જોડ જ હોય છે। સાયો અને તડકો, બરાબર, ઠંડી અને ગરમી, ખરેખર જોડ જ હોય। પણ એમાં હાવરણો ને હાવરણીનું દૃષ્ટાંત સાહેબ એવું છે, તમારે જોવું બેનું ઝાડું મારતું હોય, હાવરણી છે ને એ આમ આખું ઘર સફાઈ કરી દે અને રસોડું વાળી નાખશે, ઓસરી વાળી નાખશે સાહેબ, પડથાર અને સેલે પગથિયા સુધી વાળશે, પછી પગથિયાની હેઠી નહીં ઉતરે। અને સાહેબ હાવરણાને તમારે જોવું એ તો ફળિયું તો વાળી નાખે પણ બજારે સડે, બીજાની ડેલી સુધી પોગી જાય છે। ફરક એટલો, હાવરણી પોતાનું ઘર મૂકીને બીજે આગળ વધે નહીં અને હાવરણાનું નક્કી નહીં ક્યાં પોગે। સાહેબ આ દૃષ્ટાંતો આપણે સમજીએ તો ખરેખર તમારે જોવું બેનુંનો સ્વભાવ બહુ સારો હોય। એ ઝઘડો કરે તો આપણી જ્યારે કરે, અને જે કાંઈ પીંજણ હોય એ આપણી જ્યારે હોય, અને આપણું કાંઈ નક્કી ન હોય, આપણે કેટલા સુધી પોગી દઈને એનું કાંઈ માપ ન હોય। એટલે આમ તો ખરેખર છે ને વાયુ જેવું જીવવાનું નહીં કહેતો, પણ ખરેખર હાવરણી જેવું જીવો ને તો મજા આવે। હાવરણા ન થાય ને તો બહુ સારું કહેવાય। એટલે જ દૃષ્ટાંતોમાં ખાસ મગજમાં ઉતાર્યા જેવી વાત છે ભલામણ। આ દૃષ્ટાંત ખાલી ફક્ત એક મગજમાં ઉતરી જાય ને એટલે બસ ઓલ રાઉન્ડ કમ્પ્લીટ ગણાય। જય માતાજી। અરે